ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો છેલ્લે આપણે જ્યાં સુધી અભ્યાસ કર્યો ત્યાં સુધી સમજીએ તો સૌથી પહેલા કાર્ય, પછી ઉર્જા, ઉર્જામાં બે ભાગ પડ્યા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જામાં પાછા આપણે બે અલગ અલગ ભાગ દ્વારા સ્થિતિ ઉર્જા સમજ્યા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. હવેનો જે ટોપિક છે અને જે ચેપ્ટરનું જે નામ છે કાર્ય, ઉર્જા અને પાવર, એમાં જે ત્રીજા નંબરનો જે ટોપિક છે એટલે કે પાવર, શક્તિ, બરાબર. તો એ ટોપિક ઉપર આપણે વિગતવાર સમજૂતી હવે લેવાની છે. એની પહેલા ટેક્સ્ટબુક ની અંદર થોડી ઉર્જાની સમજૂતી આપેલી છે. અમુક ઉષ્મા ઉર્જા છે, રાસાયણિક ઉર્જા છે, ઉષ્મા શેપક અને શોષક પ્રક્રિયા દરમિયાન શોષણ થતું હોય ઉર્જાનું તો શોષક, અને વિમુક્ત થતી હોય તો શેપક. અલગ અલગ રીતે તમને વિદ્યુત ઉર્જા સમજાવવાની. W બરાબર VQ એટલે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ભારનો ગુણાકાર, એ એક પ્રકારની વિદ્યુત ઉર્જા છે. Q બરાબર IT લખી શકો તો W બરાબર VQ ની જગ્યાએ VIT સૂત્ર બને. ત્યાર પછી દળ અને ઉર્જા વચ્ચેની સમતુલ્યતા છે. આઈન્સ્ટાઈનની સમજૂતી પણ આપણે ત્યારે નોંધનીય છે કે E બરાબર mc² અનુસાર આપણે દળ અને ઉર્જા વચ્ચેનો સંબંધ મેળવી શકીએ છીએ. ન્યુક્લિયરિક ઉર્જા વિશે વાત કરીએ તો ન્યુક્લિયરિક ઉર્જા છે એમાં ન્યુક્લિયર સંલયન, ન્યુક્લિયર વિખંડન જેવી પ્રક્રિયાઓ દરમિયાન જે ઉર્જાઓ છે એની સમજૂતી આપણને મળે છે. અને ત્યાર પછી ઉર્જા સંરક્ષણના નિયમો. તો ઉર્જા સંરક્ષણના નિયમો તો મૂળભૂત રીતે જે કોઈ ઉર્જા છે એનું કોઈ પણ પ્રકારે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં માત્ર એનું ચેન્જીસ થાય છે. એનો જે ઉદ્ભવ છે મતલબ કે એનો મૂળભૂત સ્ત્રોત છે એમાં વધુ સ્ત્રોત ઉમેરાતો નથી કે એનો જથ્થો છે નાશ પામતો નથી. પણ આ જે બધી માહિતી છે એ માત્ર થિયોરેટિકલ માહિતી છે. બુકની અંદર તમારે દરેકને આ લેક્ચર શરૂ કર્યા પછી તમે જોઈ લો ત્યારે વચ્ચેનો માહિતી છે એ લઈ લેજો. ધોરણ 10 સુધીના અભ્યાસમાં તમે એની જે માત્ર પાયરૂપ માહિતી છે એ મેળવી જ લીધેલી છે અને એ દરેક માહિતી છે એ થિયરીના સ્વરૂપમાં છે એટલે માત્ર વાંચી લેવાની છે. હવે જે વાત કરીએ આપણે મૂળ જે ટોપિક છે એ પાવરનો છે. હવે પાવર એટલે શું? કાર્ય ઉપરથી કઈક પાવર મળે છે. કાર્ય કોને કહેવાય એ પહેલાની વાત કરીએ તો ભાઈ આપણે 1 થી 4 માળની ધારો કે બિલ્ડિંગ છે તો 4 માળની બિલ્ડિંગ છે એ ફટાફટ 4 માળની બિલ્ડિંગના દાદર છે ચડી જઈએ. ઈ મહત્વ કરતા કેટલા સમયમાં ચડી જઈએ એ વધુ મહત્વનું બને છે. એટલે કાર્ય જે છે કાર્ય કર્યું તો 1 કલાકમાં જે કાર્ય કર્યું એ જ કોઈ વ્યક્તિ 10 મિનિટમાં કાર્ય કર્યું તો ડિફરન્સ શું છે? તો ડિફરન્સ છે પાવરનો. ત્યાં કાર્ય તો બંને માટે સમાન છે પણ પાવર એટલે શું? તો કાર્ય કરવાનો સમય દર. શું છે પાવર? એટલે કાર્ય કરવાના સમય દરને અથવા તો એકમ સમયમાં થતું કાર્ય, એકમ સમયમાં થતું કાર્ય, આ બંને જે છે એ પાવરની સમજૂતી પૂરી પાડે છે અથવા તો કાર્ય ત્વરા કહી શકાય. તો આ જે વ્યાખ્યા છે કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે અથવા તો બે માટે લખી શકો. એકમ સમયમાં થતું કાર્ય એટલે પણ પાવર. તો એ વસ્તુ તમને અલગ પાડશે. જે કાર્ય કરો છો એ કાર્ય કેટલા સમયમાં કરો છો. એકમ સમયમાં થતું કાર્ય ધારો કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા W જેટલું કાર્ય થતું હોય. સમજો ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા W જેટલું કાર્ય થતું હોય તો અહીં મળતું જે સરેરાશ જે પાવર છે એ કેટલો થાય? ડેલ્ટા W upon ડેલ્ટા ટી. ખાસ ધ્યાન રાખજો ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા W જેટલું કાર્ય થતું હોય તો મળતો એવરેજ જે પાવર છે ડેલ્ટા W upon ડેલ્ટા ટી થાય. કાર્ય કરવાનો સમય દર, એકમ સમયમાં થતું કાર્ય. તો આ થઈ ગઈ પાવરની રૂપરેખા. પણ તાક્ષણિક પાવરની વિશે આપણે ધ્યાન રાખવું પડે. કોઈ એક ક્ષણે નિયમિત શૂન્યવત સમજૂતીના આધારે ધ્યાન રાખીએ તો પાવરની મૂળભૂત ડેફિનેશન મળે. એટલે ત્યાં આપણે તરત લખવું પડે તાક્ષણિક પાવર. તાક્ષણિક પાવર માટે ધારો કે P, તો P કેમ મળશે? લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા W upon ડેલ્ટા T. એટલે આમ તો જોઈએ તો P બરાબર શું થઈ જાય? dW upon dt. આ સમજાવવાની વાત છે. બાકી તમને આ સૂત્ર છે અગાઉ મળેલું જ છે પણ આ તાક્ષણિક મતલબ કે લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 વખતે પાવર dW upon dt. અહીંયા સુધી સમજૂતી પણ લઈ શકો અને આગળ તમે W ની કિંમત પણ મૂકી શકો. એટલે પાવરની મૂળભૂત સમજૂતી હજી જે સમજાવી એ જ છે કે એકમ સમયમાં થતું કાર્ય એટલે પાવર. એકમ સમયમાં થતું કાર્ય અથવા કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. હવે અહીંયા W એટલે શું? કાર્ય. તો કાર્ય એટલે શું? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. તો કોઈ અચળ બળ દ્વારા ધારો કે સ્થાનાંતર છે r જેટલું થતું હોય તો અહીં તમે શું મૂકશો? W બરાબર F dr. સદિશ ન લખો તો પણ
ત્યાં ચાલશે f dr ધારો કે લખો છો. હવે f into r, ચલો f બળ ગુણ્યા સ્થાનાંતર f. હવે આમાં એવું છે કે તમે f r લખો, f x લખો, f d લખો, કોઈ પણ લખો. સ્થાનાંતર માટે r લખો, x લખો, d લખો, ચાલશે. એ કિંમત અહીંયા મૂકીએ તો શું થાય? p બરાબર f d by dt of f r. હવે f છે એ બહાર નીકળી જશે તો વધ્યું શું? d by dt of r, અંતરનું સમયની સાપેક્ષે વિકલન. યસ, શું? વેગ. તો ફાઇનલી જવાબ મળ્યો વેગ, f into v. તમે સદિશની રજૂઆત કરો કે નહીં, પણ f v એ તમારો શું મળ્યો? ફાઇનલી આ જવાબ મળ્યો પાવરનો. p બરાબર f v. શું અહીંયા આપણે ફેરફાર કર્યો? માત્ર કાર્યની કિંમત મૂકી. w બરાબર શું? બળ ગુણ્યા સ્થાનાંતર. બળ છે એક અચળ બળ દ્વારા થતા કાર્ય માટે બળ બહાર લીધું, અને બળ છે બહાર લીધા પછી d by dt of r, અંતરનો સમયની સાપેક્ષ વિકલન, જે તમને વેગ આપશે. તો ફાઇનલી p બરાબર fv સૂત્ર આપણે તાર્યું. જે પાવર માટે વિશેષ સમજૂતી માટેનું સૂત્ર છે. ઘણા બધા તબક્કાવાર MCQ કે એક્ઝામ્પલમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. આમ જોવા જઈએ તો પાવર માટે તમે શું મૂળભૂત રીતે મહત્વ સમજ્યા કે પાવરનું એકમ જે છે એ શું છે? પાવરનો એકમ. તો ડેલ્ટા w1 ડેલ્ટા w1 જૂલ પર સેકન્ડ. તો પાવરનો એકમ લખો. પાવરનો એકમ શું એકમ આવશે? જૂલ પર સેકન્ડ, જૂલ પ્રતિ સેકન્ડ. પાવરનું પારિમાણિક સૂત્ર જોતું હોય તો કાર્ય છે તો m1 * t - 2 છે જ. રફ પર કરું છું, રફ પર. કાર્ય માટે શું? કાર્ય માટે m1 * t - 2 છેદમાં m1 * t - 2 છેદમાં સમયની એક ઘાત t1. તો શું થયું? m1 * t - 3. આ કોનું પારિમાણિક સૂત્ર થઈ ગયું? પાવર નામની રાશિનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. આ ઉપરાંત જેમ્સ વોટ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો, એ વૈજ્ઞાનિક દ્વારા પાવરની વિશિષ્ટ રૂપરેખા સમજાવેલી હતી. એના નામની યાદમાં આપણે પાવરનો જે એકમ છે, પાવરનો જે એકમ ડાયરેક્ટ, એ વોટ તરીકે પણ ઓળખી શકીએ છીએ. વોટ. અમુક મોટા કિસ્સા જેમ કે વાહનના એન્જિન છે કે પાણી માટેની જે મોટરો છે ચડાવવાની હેવી લાઈન માટેની, તો એના માટે આપણે એક હોર્સ પાવર નામનો જે એકમ છે એ પણ વાપરી શકીએ છીએ. તો 1 હોર્સ પાવર, 1 HP, 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. આ એક સમજૂતી છે, અલગથી ધ્યાનમાં રાખવી છે. આ ઉપરાંત હવે વાત કરીએ કે એની સાથે યુનિટ, મતલબ કે આપણા ઘરમાં જે વીજ વપરાશનું જે બિલ આવે છે એ બિલ છે યુનિટમાં આવે છે. તો સમજો યુનિટ છે પાવરનો એકમ નથી, યુનિટ છે ઉર્જાનો એકમ છે. પણ એ ઉર્જાનો એકમ કઈ રીતે મળે છે? તો પાવર બરાબર કાર્યના છેદમાં સમય. તો કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય. રાઈટ છે? પાવર બરાબર કાર્યના છેદમાં સમય. તો કાર્ય એટલે શું? ઉર્જા. કાર્ય બરાબર શું? પાવર ગુણ્યા સમય. તો 1 કિલોવોટ જેટલો પાવર 1 કલાકના દરેથી બળતો હોય તો 1 કિલોવોટ જેટલો અચળ પાવર, 1 કિલોવોટ જેટલો અચળ પાવર 1 કલાકમાં વપરાતો હોય તો 1 કિલોવોટ, 1 કિલોવોટ 1 કલાકમાં, એટલે હવે 1 કિલોવોટ અવર, એટલે 1 કિલો એટલે શું? 10^3 વોટ. કિલોવોટ, કિલોવોટ, કિલો એટલે 10^3 વોટ. 1 કિલોવોટ 1 કિલો 10^3 વોટ ગુણ્યા અવર. 1 કલાક, 1 કલાકની સેકન્ડ કેટલી? 60 મિનિટ, 60 મિનિટની 3600 સેકન્ડ. તો લખો 3600 સેકન્ડ. રાઈટ? 3600 સેકન્ડ. તો અહીંયા શું મળ્યું? 10^3 3600, 3.6 કરો 10^3 બીજી વડે, તો અહીંયા લખો 1 કિલોવોટ અવર બરાબર 3.6 ગુણ્યા 10^3 ને 10^6 વોટ ઇન્ટુ સેકન્ડ. અથવા તો તમે કાર્ય માટે શું લખી શકો? વોટ ઇન્ટુ સેકન્ડ એટલે જૂલ. તો આ જૂલ છે એ પણ એનો એકમ કયો છે ઉર્જાનો, તો આ લખી શકો છો. તો અહીંયા શું ધ્યાનમાં તમને ખ્યાલ આવે? 1 કિલોવોટ અવર જે છે એ પાવરનો એકમ નથી, એ ઉર્જાનો એકમ છે. અને આપણા ઘર વપરાશમાં જે વીજળીનું બિલ છે યુનિટ દીઠ આવે છે, આને 1 યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ તમે સમજો 100 વોટનો કોઈ લેમ્પ છે, રેટિંગ છે ને, રેટિંગ એનું કલાક દીઠ આવી જાય. 100 વોટનો બલ્બ છે, એટલે 100 વોટનો બલ્બ છે કેટલી કલાક ચાલે? તો 1000 કિલોવોટ થાય. તો 100 વોટ 1 કલાકે, તો 10 કલાક ચાલે. સમજો 100 વોટ, 100 વોટ, 100
100 વોટનો લેમ્પ છે એ કેટલી કલાક ચાલે? 10 કલાક ચાલે. 1 કલાકમાં 100 એટલે 10 કલાકમાં 1000 થયું. તો ટોટલ 1000 વોટનું જે કામ છે એ થયું. તો ઈ જે લેમ્પ છે એ 10 કલાકે 1 યુનિટ, એટલું યુનિટ 1 યુનિટ ઈ જે બિલ છે એનું આવે છે. મતલબ ઈ 1 યુનિટ છે કઈ રીતે ગણાય? તો જે કઈ રેટિંગ હોય, પછી 100 વોટની જગ્યાએ 200 વોટનો લેમ્પ હોય તો 5 કલાકમાં 1000 થઈ જાય. તો 5 કલાકમાં જ તે, અને ધારો કે 1000 વોટનો જ છે તો 1 જ કલાકમાં થઈ જશે. મૂળ એને શું કામ કરવાનું છે? 1000 વોટ કરવાના છે. તો 1000 વોટ 1 કલાકના દરે કામ થાય એટલે 1 યુનિટ જે છે એ બનવું જોઈએ. આને 1 યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. 1 કિલોવોટ એકમ છે એટલે 10 ની 3 વોટ. 1 મેગાવોટ તો 10 ની 6 વોટ. મોટા મોટા પાવર પ્લાન્ટ આપણી જે હોય એની અંદર જે પાવર જનરેશન થતું હોય તો એ તો બહુ મોટા તબક્કાવાર પરિસ્થિતિમાં થતું હોય. એનો જે મેગાવોટ જે સપ્લાય છે તો એ મેગા એટલે શું? 10 ની 6 વોટ, જે આપણે પહેલા ભણી જ ગયા છે. આપણે ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ, જેમ કે ફ્રીજ છે તો ફ્રીજ લઈએ ત્યારે એની ઉપર રેટિંગ લખેલું કેટલા વોટ, સ્ટાર રેટિંગ આવે છે. તમને ખ્યાલ હોય તો 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર. તો જેમ સ્ટાર રેટિંગ વધુ સારું હોય એનું જે એનર્જી કન્ઝપ્શન છે એ સારું કહેવાય, કારણ કે ઈ 1 કલાકમાં ઓછું જે છે રેટિંગ છે એ પ્રમાણે બિલ આપતું હોય છે. તો આ રીતે સ્ટાર રેટિંગ છે એ એટલે જ આપવામાં આવે છે કે એ તમે ધ્યાનથી જોઈ શકો કે સ્ટાર રેટિંગ જેમ વધારે એમ એનું પાવર કન્ઝપ્શન છે એ ઓછું, એટલે 1 કલાકના દરે છે ઓછું બિલ આવે છે. એની સામે એવી પરિસ્થિતિ જે છે સ્ટાર રેટિંગ ઊંચું હોય તો એનું જે પ્રાઇમરી કોસ્ટ હશે, મતલબ પ્રારંભિક જે કિંમત છે લેવા જાવ ત્યારે ઊંચી હશે. કેમ? તો કે એની અંદર જેની જે કામગીરી છે, જેની અંદર મશીનરી છે એ એકદમ સારી ક્વોલિટીની, મતલબ કે ઓછા પાવરથી કામ કરતી વસ્તુ મૂકવામાં આવી છે એટલે એની પ્રારંભિક કોસ્ટ વધારે છે. પરંતુ જેમ લોંગ સમય જેમ ચાલશે એમ તમને બિલમાં એનો ફેર પડશે. તો આ જે સંયુક્ત રીતે પાવરની જે વાત કરી, ફરીથી એકવાર કાર્ય કરવાનો સમય દર પાવર, એકમ સમયમાં થતું કાર્ય. પાવર એટલે શું? ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા ડબલ્યુ જેટલું કાર્ય થતું હોય તો P બરાબર ડેલ્ટા ડબલ્યુ પર ડેલ્ટા ટી. તાક્ષણિક પાવર માટે તમે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે dw પર dt, w બરાબર f * r. f અચળ દર માટે f ને બહાર રાખો, d by dt of r એટલે અંતરનું સમયની સાપેક્ષે એકલન વેગ મળે, અને આથી પાવર P બરાબર f સૂત્ર તમને મળે છે. સાઈડમાં પાવરનો એકમ સમજાયો છે, વોટ પણ એનો એકમ છે, પાવરનું પારિમાણિક સૂત્ર, એનો એક વિશિષ્ટ એકમ, અને 1 કિલોવોટ અવર એટલે 1 યુનિટની માહિતી પણ તમને આ રીતે અહીંયા સમજી શકાય છે. તો આમ પાવરનો જે ટોપિક છે એ નાનો ટોપિક છે અને આની અંદરથી સંપૂર્ણ માહિતી પાવરની અંતર્ગત આવી જશે. થિયરીની અંદર જો આગળ વાત કરીએ તો હવે આ જે છે એ હાઇલાઇટ જે કરેલું છે અલગથી તમે નોટ બનાવીને લખી શકો છો. હવે આપણે વાત કરીએ આગળની ટોપિકની. હવે જે થિયરીનો ટોપિક છે, આપણે ચેપ્ટરનું નામ શું હતું? કાર્ય ઉર્જા, પાવર. તો ઘણાને થાય ભાઈ કાર્ય વિશે સમજૂતી મળી ગઈ, ઉર્જા વિશે સમજૂતી મળી ગઈ, પાવર વિશે સમજૂતી મળી ગઈ. તો હવે જે ટોપિક છે એ ટોપિક પણ ખૂબ મહત્વનો છે. એ છે કોલિઝનનો ટોપિક, સંઘાતનો ટોપિક છે. એક પરિમાણમાં સંઘાત અને દ્વિપરિમાણમાં સંઘાત વિશે આપણે અલગ અલગ તબક્કાવાર સૂત્ર વિચારવાના છે. પરંતુ આ લેક્ચરમાં આપણે એ સંઘાત વિશે આગળ નથી વધતા. આપણે ધ્યાન રાખીએ છીએ અત્યારે ઉદાહરણના એક્ઝામ્પલ. તો ઉદાહરણ જે અગાઉ મેં તમને અમુક એક્ઝામ્પલ કરાવ્યા હતા એ એક્સ્ટ્રા એક્ઝામ્પલ હતા. એ ઉદાહરણમાં કદાચ એકાદ એક્ઝામ્પલ હતો સાયકલ વાળો, પણ હવે જે ઉદાહરણ 1 થી શરૂ કરું છું તો સૌથી પહેલા આપણે ઉદાહરણ 1 સમજીએ. ઉદાહરણ 1 માં સદિશ માટેની અમુક માહિતી છે. હું રકમાઈ બોલતો જાઉં છું, તમે સાઈડમાં ધ્યાન રાખજો. પહેલું જે ઉદાહરણ છે એમાં બળ F 3I 4J - 5K. બળ F આપ્યું છે. શું આપ્યું છે? 3I plus 4J minus 5K, રાઈટ? બળ 3I plus 4J minus 5K ન્યૂટન. ત્યાર પછી એકમ તરીકે લખીશું. અહીંયા તમને એની પરિસ્થિતિમાં કોઈ રજૂઆત કરી નથી, મતલબ એ જરૂરિયાત નથી, એકમ શબ્દ આવ્યો છે એટલે ત્યાં આપણે એકમની અર્થઘટનની જરૂર નથી. અને સ્થાનાંતર આપ્યું છે. સ્થાનાંતર શું આપ્યું છે? 5I 4J 5I plus 4J plus 3K એકમ plus 3K એકમ. આ છે તમારું બળ અને સ્થાનાંતરના જે મૂલ્ય છે સદિશમાં. તો તેમની વચ્ચેનો ખૂણો મેળવો. તો પ્રશ્ન પહેલો શું? F અને D વચ્ચેનો ખૂણો મેળવો. હવે F અને D વચ્ચેનો ખૂણો મેળવો એટલે બીજો પ્રશ્ન શરૂ કરતા પહેલા હું તમને કહ્યું F અને D વચ્ચેનો ખૂણો કેમ મળે? F અને D તો FD cos θ, FD
cos થીટા. તો એંગલ છે cos થીટા ઉપરથી મળશે તો cos થીટા શું થશે? cos થીટા બરાબર શું થશે? f d upon mod f d. કારણ કે આનું છૂટું પાડો જ્યારે f d નું ત્યારે કિંમત શું મળે? એને માન થઈ જાય f d ડોટ, એટલે એનો જે છૂટું પાડો તો f d cos થીટા, આ કિંમત થશે f અને d ના ગુણાકારની, જે સદિશ સ્વરૂપે આપ્યા છે. cos થીટા અલગ કરો તો એકમ સદિશ f અને d છેદમાં એના માન, અને વચ્ચેની કિંમત મેળવ્યા છે થીટા મેળવવો પડશે. તો આ તમને મળશે f અને d વચ્ચેનો ખૂણો, રાઈટ. બીજો પ્રશ્ન છે f ના d પરના પ્રક્ષેપનું મૂલ્ય. બીજો પ્રશ્ન f ના d પરનો પ્રક્ષેપ. હવે તમને ખ્યાલ આવશે, ધારો કે આ એક બ્લોક છે, બ્લોક ઉપર ધારો કે આ સ્થાનાંતર d છે આ દિશામાં અને f આમ લાગે છે, તો જે f નો d પરનો પ્રક્ષેપ, તો બળનો d પરનો પ્રક્ષેપ કયો થયો? બે થાય, એક તો f d cos θ, એક f d sin θ. એટલે મતલબ અહીંયા તમારે શું કરવું છે કે બળ માટે કાર્ય નથી મેળવવાનું, f ના બે મૂલ્ય કયા? એક f cos θ, એક f sin θ. તો f નો d પરનો પ્રક્ષેપ ઓલવેઝ કયો હશે? f sin θ કે f cos θ? તો f cos θ. તો આ જે બીજો જે પ્રશ્ન છે કે f નો d પરનો પ્રક્ષેપ, તો ઈ પણ અહીંયા હું તમને સમજાવી શકું છું. ઈ જે સૂત્ર થશે એ શું થશે? f cos θ એનો જવાબ થવો જોઈએ. હવે આપણે તબક્કાવાર પહેલા તો f અને d વચ્ચેનો ખૂણો મેળવવાનો છે, પછી f નો d પરનો પ્રક્ષેપ મેળવવાનો છે. તો આ જે અહીંયા આપણે કામગીરી કરીએ, ચલો સૌથી પહેલા આ જરૂરિયાત આ છે, મેં એક્સ્ટ્રા લખી દીધું, પણ આપણી પાસે f અને d હોવા જોઈએ અને ત્યાર પછી f અને d નો મોડ પણ હોવો જોઈએ. તો f અને d નો ગુણાકાર શું થશે? ચલો સૌથી પહેલા એ કરો, f d આવડે છે. f અને d i ને i નો, j સાથે j નો, k સાથે k નો, રાઈટ. તો ચલો f અને d માટે શું કરો? 5 3 15, i ક્રોસ i એટલે 1 એટલે 15 પ્લસ 4 ગુણ્યા 4 એટલે 16, j ક્રોસ j એટલે 1, માઈનસ પ્લસ એટલે માઈનસ 5 3 15 15, k ક્રોસ k એટલે 1. તો શું થઈ ગયું? f અને d. ચલો રાઈટ, f d મળ્યો તમને 15 15 અને વધ્યું છે 16, રાઈટ. તો f અને d નો જે ગુણાકાર છે એ તમે આ બંને સદિશ માટે આપણે અગાઉ પણ એક એક્ઝામ્પલ કર્યું ત્યારે સમજાવ્યું હતું. તો આ રીતે બેનો ગુણાકાર થયો. હવે બંનેના મૂલ્ય મેળવવા પડશે. તો મોડ f, રાઈટ, ખ્યાલ છે મોડ f શું? અંડરરૂટ બધાનો વર્ગ. કોનો કોનો? 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ. અને d માટે સમજો તો અંડરરૂટ 5 નો વર્ગ, 4 નો વર્ગ, 3 નો વર્ગ. આમ તો મોડ છે બંનેનો સમાન જ થવો જોઈએ. જો 3 નો વર્ગ 3 નો વર્ગ 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 25 ને 25 એટલે 50. તો અહીંયા એ જ થશે. જો 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16 પ્લસ 3 નો વર્ગ 9. તો જવાબ શું આવ્યો? √50. આ √50 શેનો જવાબ આવ્યો? બંનેના મોડ એટલે બંનેના મૂલ્ય છે f અને d. તમને અહીંયા કેટલા મળે છે? √50 મળે છે f અને d બંને. હવે આગળ આપણે જ્યારે જઈએ ત્યારે જે સૂત્ર છે આપણું cos θ બરાબર ઈ મૂકીએ. cos θ બરાબર આ સૂત્રમાં કિંમત મૂકી, f અને d નો ગુણાકાર કેટલો આવશે? f અને d નો ગુણાકાર 16 છેદમાં f અને d એટલે √50 એટલે આમ સમજો તો 16 ના છેદમાં 50 જ થયા. 16 ના છેદમાં 50 કેટલા થશે? 16 ના છેદમાં 50 16 ના છેદમાં 50 તમને અહીંયા મળે છે 0.32. 0.32. હવે એક ધ્યાન રાખવાની વાત છે, એંગલ સીધો તમને મળી જાય. થીટા કેટલો મળે? cos ઇન્વર્સ 0.32 જવાબ આવી ગયો. પણ લોગેરિધમમાં બેઝિક માહિતીમાં sin આપેલું છે, તો cos ને sin માં ફેરવું તો શું કરવું પડશે? sin 90 - θ. cos θ માંથી sin કરવું હોય તો શું? 90 માંથી બાદ કરો એટલે sin નો cos, cos નો sin. ત્યાં શું લખ? cos θ ની જગ્યાએ sin 90 - θ. તો આ જ વસ્તુ આ cos θ અને sin 90 - θ લખાય. કિંમત જે છે એઝ ઇટ ઇઝ 0.2. આવું કેમ કર્યું? cos ની કિંમત સીધી log ટેબલમાં, સામાન્ય log ટેબલમાં નથી. નેચરલ sin હોય છે, નેચરલ tan હોય છે, log એન્ટી log હોય છે. તો sin માં કન્વર્ટ કર્યું. હવે તમે કરો 90 - θ. તો શું થઈ ગયું? sin ઇન્વર્સ 0.32. મતલબ કે હવે તમારે શું મેળવવાનું છે? sin ઇન્વર્સ 0.32 જે કિંમત આવે છે ઈ જે ખૂણો છે ઈ મેળવવાનો છે. તો આપણું જે લોગેરિધમ છે એટલે નેચરલ sin છે એ sin જોઈએ તો એની ઉપર આપણે ખ્યાલ પડે કે ભાઈ sin ઇન્વર્સ 0.32 એટલે કેટલા ડિગ્રી આવશે? 18 ડિગ્રી 40 મિનિટ. કેટલું થયું? 18 ડિગ્રી 40 મિનિટ. તો અહીંયા શું લખી શકાય? આમ
90 માઇનસ થીટા બરાબર 18 ડિગ્રી 40 મિનિટ. આપણે મેળવવાનો છે થીટા. તો થીટા કેમ મળશે? થીટા બરાબર 90 ડિગ્રી માઇનસ 18 ડિગ્રી 40 મિનિટ. તો ફાઇનલી જવાબ દો, બોલો થીટા કેટલો થાય? તો કારણ કે 90 માઇનસ આ બાદ કેમ થાય? તો એક સામાન્ય વસ્તુ સમજો. તમારે 90 આ વસ્તુ છે, અહીંયા રફ વર્ક છે. 90 માંથી શું બાદ કરવું છે? 18 ડિગ્રી 40 મિનિટ બાદ કરવી છે. મિનિટમાં એક છે, જો 60 મિનિટ 1 ડિગ્રી થાય તો આમાંથી 1 ડિગ્રી ઓછી કરો. આનો મતલબ શું થયો? 89 ડિગ્રી અને 60 મિનિટ થઈ, રાઈટ? માઇનસ કરો 18 ડિગ્રી અને 40 મિનિટ. હવે 60 માંથી 40 બાદ કરો તો 20 મિનિટ વધી. અને હવે 89 માંથી તમે 18 મિનિટ બાદ કરો તો તમને સીધો જવાબ મળશે 71. તો આ રીતે 71 ડિગ્રી અને 20 મિનિટ એ તમારો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. 71 ડિગ્રી અને 20 મિનિટ. આ શું થયું? F અને D વચ્ચેનો ખૂણો મળ્યો, રાઈટ? હવે F નો D પરનો પ્રક્ષેપ તો F cos θ. તો F નું મૂલ્ય શું છે? F નું મૂલ્ય છે, F નું મૂલ્ય એટલે મોડ જોઈએ √50. √50 પછી cos કેટલું? cos 71 ડિગ્રી 20 મિનિટ. કેમ થાય? cos નથી sin, તો sin 90 માંથી બાદ કરો તો શું થઈ જાય? તો 90 માંથી બાદ કરો તો તમારી કિંમત મૂકવી પડે. પરંતુ તમારી પાસે cos એંગલ જે છે એની સીધી કિંમત તો છે જ, F cos θ. cos θ ની કિંમત તમારે પહેલા કેટલી આવી હતી? 0.32. યાદ છે? તમને એમ થાય કે cos ની કિંમત મેળવવાની નથી ને sin કરવાનું છે, 90 માંથી બાદ કરવાનું છે તોય મળે. પણ તમે સમજો cos θ ની વેલ્યુ સીધી એકવાર આવી હતી. યસ, cos θ બરાબર શું? 0.32. તો તમે સીધું અહીંયા 0.32 મૂકી દો. √50 0.32 √50 કરો. √50 ગુણ્યા 0.32 તો 2.263 ન્યૂટન. 2.263 ન્યૂટન. આ શું મળ્યું? F નો D પરનો પ્રક્ષેપ, એટલે બળનું મૂલ્ય જ મળ્યું, પણ D ઉપરનું. સામેનું જોઈતું હોય તો F sin θ. તો D પરનો પ્રક્ષેપ ન કહેવાય. તમને જે પૂછ્યું છે અત્યારે F અને D ની વેલ્યુ આપેલી છે, તો F નો D પરનો પ્રક્ષેપનું મૂલ્ય શું થયું? 2.263 ન્યૂટન. અને પહેલા F અને D વચ્ચેનો ખૂણો કેમ મેળવ્યો? તો FD cos θ. cos θ બરાબર FD upon mod FD. એની કિંમત મેળવ્યા પછી તમે એંગલ મેળવ્યું. બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ, ઉદાહરણ બીજું. વરસાદનું એક ટીપું છે એ ઉપરથી નીચે પડે છે. તો આ પરિસ્થિતિમાં અહીંયા ઘર્ષણ બળની માહિતી આપવામાં આવી છે. તો ઘર્ષણ બળ કઈ રીતે ગણવાનું છે અને ટીપું જે ઉપરથી જે સ્થાનેથી નીચે પડે છે એ સ્થાન માટે એને અલગ અલગ ઊર્જા મેળવવાનો કીધું છે. તો પહેલા આપણે રકમ બરાબર સમજી લઈએ. ઉદાહરણ 2. સૌથી પહેલા ધ્યાનથી રકમ સાથે જોજો. આપણે જાણીએ છીએ કે વરસાદનો ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ કાર્ય કરે. એક તો નીચે આવે એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, પ્લસ એ નીચે આવે છે ત્યારે અવરોધ લાગે છે. તો અવરોધક બળ વિરુદ્ધનું કામ કરશે. ઘર્ષણની સપાટીમાં વાતાવરણની અંદર નીચે પડે તો ઘર્ષણ સાથે કામ કરશે. કે ઉપરથી કોઈ વસ્તુથી નીચે પડે છે તો જેવી પરિસ્થિતિ એ પ્રમાણે ધીમે ધીમે પડશે. કારણ તો કે ઘર્ષણ એ વિરુદ્ધ દિશામાં છે, ગુરુત્વાકર્ષણ નીચેની દિશામાં છે. સામાન્ય રીતે જાણી શકાતું નથી કે કઈ રીતે મૂલ્ય મળે છે. ધારો કે 1 ગ્રામ દળનું એક ટીપું 1 કિલોમીટરની ઊંચાઈથી પડે છે. ચાલો, આ જમીન છે, આ શું છે? જમીન. અહીંથી એક ટીપું છે એ પડે છે. કેટલું છે એનું દળ? 1 ગ્રામ. 1 ગ્રામ એટલે સમજો કેટલું થાય? આપણે કિલોગ્રામમાં ફેરવો તો 10 ની -3. 10 ની -3 કિલોગ્રામ કેજી. 1 ગ્રામ એટલે 10 ની -3 કિલોગ્રામ. 1 કિલોમીટરની ઊંચાઈ. ઊંચાઈ કેટલી છે? તો આપણે ઊંચાઈ શેમાં રાખીએ છીએ? મીટરમાં. તો ઊંચાઈ રાખ 1 કિલોમીટર એટલે સમજો કેટલી થઈ? 1000 મીટર, રાઈટ? 1000 મીટરની ઊંચાઈ છે. સમજો આ જે ટીપું અહીંયા પડે છે નીચે, એ 1000 મીટરની ઊંચાઈથી પડે છે. પોતે છે 10 ની -3 કિલોગ્રામ વજનનું છે. જમીન પર 50 મીટર પર સેકન્ડની ઝડપથી સ્પર્શે છે. એનો જે વેગ છે જમીન પર સ્પર્શે છે અંતિમ, ત્યારે 50 મીટર પર સેકન્ડની ઝડપે, જ્યારે શરૂઆતમાં હોય ત્યારે વેગ કેટલો હશે? પ્રારંભિક વેગ 0. શરૂઆત મૂકો પછી વેગ વધે 0 મીટર પર સેકન્ડ. 50 મીટર પર સેકન્ડની ઝડપથી જમીનને સ્પર્શે છે, રાઈટ?
જ્યારે કોઈ પણ જગ્યાએથી ટીપું આમ નીચે પડતું હશે તો એને એક તો ગુરુત્વાકર્ષણ ને કારણે જે કાર્ય મળી, અને એક છે ઈ કાર્ય કયું છે એનું અવરોધક બળ. જો તમે પહેલો પ્રશ્ન શું આપ્યો છે, ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થાય, W ઓફ G એટલે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય. આ મેળવવું હોય તો કોઈ પ્રશ્ન જ નથી. W mgh કાર્ય, સ્થાન આપ્યું છે, હા હાઈટ આપી છે એટલે કાર્ય માટે સ્થિતિ ઊર્જા, સ્થિતિ ક્યાંથી ક્યાં 1000 મીટરની ઊંચાઈથી કોઈ વસ્તુ પડે છે, mgh એટલે તમને સીધું ગુરુત્વાકર્ષણ બળ દ્વારા મળતું કાર્ય મળી જાય. બીજો પ્રશ્ન પહેલો લખીએ આપણે. શું પૂછ્યું છે, ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થાય, ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થાય. બીજો પ્રશ્ન, અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થાય, અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થાય. ચલો, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય Wg, અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય જે વિરોધાભાસ સર્જે છે. અવરોધક બળ છે વિરુદ્ધ દિશામાં લાગે છે, તો વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે ઈ મૂળભૂત ગતિને અવરોધે છે. તો આમ જોવા જઈએ તો અજ્ઞાત અવરોધક બળ દ્વારા, ધારો કે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય એટલે Wg, અજ્ઞાત અવરોધક બળ દ્વારા થતું કાર્ય Wr. તો આ કઈ વિરુદ્ધ દિશામાં હશે, આ મૂળભૂત દિશામાં હોવું જોઈએ. અહીંયા ગુરુત્વાકર્ષણ બળને કારણે થતું કાર્ય અને બીજું એક બળ કયું છે, બીજું એક કાર્ય અજ્ઞાત અવરોધક બળ દ્વારા થતું કાર્ય છે. તો આ બંને શોધવાના છે. આ જ્યારે મેળવશો તો પ્રશ્ન એવો બનશે કે આમ જોવા જઈએ તો ટોટલ પરિસ્થિતિ 1 માંથી પરિસ્થિતિ 2 માં આવો ત્યારે ટોટલ જે ગતિ ઉર્જામાં જે ફેરફાર થયો હોય પહેલાથી બીજા વચ્ચે ઈ કાર્ય બરાબર હોય, કારણ કે આપણી પાસે શું છે, કાર્ય ઉર્જા પ્રમેય W બરાબર ડેલ્ટા K. તમને એમ થાય આ જે પહેલો પ્રશ્ન છે એમાં ક્યાં આવું સમજાવે છે, પણ હું પહેલા પ્રશ્ન માટે નથી સમજાવતો. જનરલી શરૂ કરું છું ટોપિક કઈ રીતે કે હાલમાં બીજો જે પ્રશ્ન પૂછ્યો છે એના માટે કાર્ય ઉર્જા પ્રમેયની સીધી જરૂર પડે છે. એટલે પહેલા તમને એ સમજાવજો કે પહેલી પરિસ્થિતિમાં ટીપું શું હતું, સ્થિર હતું. અહીંયા પહોંચી ત્યારે 50 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી વખતે જમીન એટલી ગતિ સાથે વેગ સાથે જમીન પર પડે છે. તો પહેલી મારી જે કામગીરી છે કેવી રહેશે કે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર એની ગતિ ઉર્જા તો ફેરફાર ડેલ્ટા K. ડેલ્ટા K એટલે શું, ડેલ્ટા K એટલે શું, તો બીજી પરિસ્થિતિ માઈનસ પહેલી પરિસ્થિતિ, તો બીજી પરિસ્થિતિ એટલે K માઈનસ પહેલી પરિસ્થિતિ એટલે K0 પ્રારંભિક, આ અંતિમ, અહીંયા પ્રારંભિક. હવે જો ડેલ્ટા K એટલું થાય, K એટલે શું, 1/2 m v સ્ક્વેર, ફાઇનલ શું લખો, f લખો, ફાઇનલ 1/2 m v સ્ક્વેર માઈનસ પહેલી પરિસ્થિતિ 1/2 m v સ્ક્વેર એ વિનિશ્ચય. હવે તમે જો v0 શરૂઆતમાં 0 છે એટલે આ પદ જ 0 થઈ ગયું. તો ડેલ્ટા K એટલે ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય એ આપણે જોઈએ. 1/2 m એટલે કેટલું, દળ 1 ગ્રામ એટલે 10⁻³ ગુણ્યા v નો વર્ગ. જમીન પર પહોંચે ત્યારે 50 નો વર્ગ 5 5 25 0 0, રાઈટ. તો જો 25/2 12 50 એટલે 1.25 જૂલ, 1.25 જૂલ. ડેલ્ટા K બરાબર 1.250 એટલે 1.25 જૂલ છે ઈ જવાબ મળે. આ મળ્યો પરિસ્થિતિ પહેલામાંથી પરિસ્થિતિ બીજામાં આવ્યો ત્યારે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. કેમ આ કરવું પડ્યું તો કે કાર્ય સાથે સંબંધ છે એનો આપણી પાસે સૂત્ર છે W બરાબર ડેલ્ટા K. પણ હવે અહીંયા હું તબક્કાવાર પહેલો જવાબ લખીશ. ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થાય, ઈઝી છે, W ઓફ G બરાબર mgh, રાઈટ. બોલો W ઓફ G બરાબર m ટીપાનું દળ 10⁻³ ગુરુત્વાકર્ષણ બળ. સરળતા ખાતર ગુરુત્વાકર્ષણ બળ કેટલું લીધેલું છે, 10 મીટર પર સેકન્ડ, 9.8 મીટર પર સેકન્ડ કે છે. અહીંયા લખેલું જ છે, લખેલું હોય તો ઈ જ લેવું, ન લખ્યું હોય તો 9.8 લેવું. ન લખ્યું હોય તો પણ હું અત્યારે રિલેટેડ જવાબ માટે આપણે જે કીધું છે 10 લઈએ તો G કેટલો લઈશું, 10, અને h કેટલો છે, h 1000 મીટરની ઊંચાઈ, 1000. તો ફાઇનલી 1000 અને 1000 ગયા, W ઓફ G કેટલું મળ્યું, 10 મળ્યું, રાઈટ. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું જે કાર્ય છે ઈ 10 જૂલ મળે છે. બીજો પ્રશ્ન, અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય તમે સમજો કે તો વિરુદ્ધ દિશામાં છે, પણ એક વસ્તુ ખ્યાલ છે કે W બરાબર ડેલ્ટા K સૂત્ર અનુસાર કાર્ય ઉર્જા પ્રમેય W બરાબર ડેલ્ટા K અનુસાર આપણી પાસે
ડેલ્ટા કે બરાબર શું બંને હોવા જોઈએ કોણ કોણ W ઓફ G અને W ઓફ R અવરોધક બળ દ્વારા થતું કાર્ય. તો હવે તમે WR મેળવો તો એને કરતા બનાવો પડે. WR બરાબર શું થાય ડેલ્ટા K માઈનસ WG. ડેલ્ટા K 1.25 માઈનસ WG 10 તમને થાય માઈનસ પણ માઈનસ જ આવશે અવરોધક બળ વિરુદ્ધ દિશામાં લાગશે માઈનસ 8.75 જૂલ. આ મળ્યું અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય માઈનસ 8.75 જૂલ. અવરોધક બળ વડે થતું કાર્ય ઋણ છે એટલે અવરોધક બળ છે એ વિરુદ્ધ દિશામાં વરસાદનું ટીપું છે સ્થાનાંતર કરે છે રાઈટ એટલે એ ઋણ જ આવવાનું છે. તો આમ ફરીથી એકવાર સમજો કોઈ વરસાદનું ટીપું છે એ કોઈ એક ચોક્કસ સ્થાનથી નીચે પડે છે. ચોક્કસ સ્થાન ક્યાં છે તો કે જમીનથી 1000 મીટરની ઊંચાઈ. ટીપું છે એ 10⁻³ કિલોગ્રામ 1 ગ્રામમાં. પ્રારંભિક વેગ શરૂઆત થાય એટલે 0, અંતિમ જમીન પર પડે છે આખરે 50. બંને કાર્ય મેળવવાના છે ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય અને અજ્ઞાત અવરોધક બળ વડે. પણ ટોટલ તમને ખબર છે ટોટલ કાર્ય W બરાબર ડેલ્ટા K એટલે ડેલ્ટા K મેળવવું અનિવાર્ય હતું. એટલે પહેલા આપણે ડેલ્ટા K મેળવ્યું પછી WG અને પછી ટોટલ કાર્ય ઊર્જા પ્રમેયના સૂત્ર અનુસાર W બરાબર ડેલ્ટા K મુજબ શું મેળવ્યું W ઓફ R રાઈટ. તો આ રીતે તમને જે બીજો જે પ્રશ્ન છે એની સાથે સાથે જોડાયેલું છે અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય એનો તમને જવાબ મળે છે. ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળના એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું.